સિહોર ખાતે સાઈ એન્ટરપ્રાઇઝ અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। નવેમ્બરના દિવસે સંવિધાન દિવસ છે। 1950 સંવિધાન બાબા સાહેબે પૂર્ણ કર્યું હતું, એટલે સંવિધાન દિવસે તમામના શુભકામનાઓ। અને આ દિવસે બધા લોકો સંવિધાન દિવસ આજે બંધારણ દિવસ નિમિત્તે જે ભાટિયાભાઈએ આજે આયોજન કર્યું છે તે ખરેખર વંદનીય અને પ્રશંસનીય છે। શહેરમાં આવું આયોજન થવું જોઈએ। બાબા સાહેબે જે બંધારણ લખ્યું છે તે તમામ વર્ગના લોકોને, બહેનો માટે, મજૂરો માટે અને ખેડૂતો માટે, જે સમયે બહેનોને મતદાન કરવાનો અધિકાર નહોતો એને મતદાનનો અધિકાર આપ્યો। મનુસ્મૃતિમાં જે બહેનો માટે જે ધાર્મિક રીતે જે બધા અવરોધો હતા તે બંધારણ દ્વારા એને તમામ અવરોધો દૂર કરીને મહિલાઓને સશક્તિકરણનો કાર્યક્રમ એક મજબૂત હથિયાર આપ્યો। મતદાન દ્વારા તમે તમારું જીવતર ઘડી શકો છો। આ રીતે બાબા સાહેબે તમામનું હિત જોઈને બંધારણ બનાવ્યું છે। તો આજે બંધારણ દિન નિમિત્તે હું તમામ ભારતવાસીઓને, સિહોરવાસીઓને તમામને શુભેચ્છા પાઠવું છું અને ફરીવાર વિનોદભાઈને હું અભિનંદન આપું છું। તેને સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે તે બદલ અભિનંદન। જય હિન્દ, જય ભીમ। આજે 26મી નવેમ્બર, જેને આપણે બંધારણ દિવસ ઉજવીએ છીએ, ત્યારે વિનોદ ભાટિયાએ ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે। તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું અને આ બંધારણના દિવસને આખા ભારત, આપણા દેશવાસીઓ, તમામ લોકો એનું સન્માન કરે અને બંધારણ જળવાઈ રહે એવી સમગ્ર દેશવાસીઓને હું પ્રાર્થના કરું છું। જય ભીમ, નમો બુદ્ધાય। 26 નવેમ્બરના રોજ, આજ રોજ 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણ વિશે જે બાબા સાહેબે બંધારણ ઘડેલું એ દિવસે મેં આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને આપ સૌ ઉપસ્થિતમાં હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર માનું છું। બસ વિશેષમાં કંઈ કહેતો નથી। આજરોજ સિહોર ખાતે મને ખ્યાલ છે આ પહેલો પ્રોગ્રામ વિનુભાઈ કર્યો હતો આ વિસ્તારની અંદર। ખાસ માટે હું તો દર વર્ષે માવજીબાના નિવાસ સ્થાન હોય જ છે, પણ આ સંવિધાન એટલે બાબા સાહેબ તમને કહું એક સમાજના નથી, તમામ સમાજ, તમામ 18 વર્ષના વર્ણના સાથે સંકળાયેલા છે। અને એમ ખરેખર સંવિધાનની જે બંધારણ છે આ બંધારણના હિસાબે જ આપણે બધા ટકી રહ્યા છીએ। પ્લસ આજ બે વસ્તુ ઘટી, એક સંવિધાન, વિશ્વ સંવિધાન સાથે સાથે 26/11 જે આપણે એક દુઃખદ ઘટનાઓ ઘટી હતી, જે આતંકવાદી આપણે કર્યો તો આપણે એની માટે આ કાર્યક્રમ અંતર્ગત 2 મિનિટ પણ આપણે મૌન પાળશું। ઓમ ओम शांति शांति।
ખરેખર આ કાર્યક્રમ જે અમારા માવજીભાઈ સરવૈયા એડવોકેટ કે કોંગ્રેસના આગેવાન છે, પ્રમુખ પણ છે, હર્ષદભાઈ ને વિનોદભાઈ, જે આમ કહે ને લગભગ 15-20 વર્ષો એકદમ દોડ્યા કર્યા છે. જે બાબા સાહેબના જે ખરી વાત કરીએ, જે અંતરથી અને જે પ્રેરણા મળી છે, બાબા સાહેબની જે મહેનત છે ને એનાથી પ્રેરાઈને અને માવજીભાઈનું ગાઈડલાઈન લઈને મને કે મારે આ સ્થળ પર મારી ઈચ્છા છે કરવી છે. અને માવજીભાઈના સહકારથી આ વિશાળ સંખ્યામાં લગભગ 500-700 માણસની સંખ્યાની અંદર આ સંખ્યાની અંદર આ કાર્યક્રમ કર્યો, દીપાવ્યો. અસ્તુ ભારત માતા કી જય. જય હિન્દ.